સામા પાંચમ વ્રતની વિધિ તથા કથા. આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે આવે છે. આ વ્રતને ઋષિ પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસે ઋષિઓની પૂજા કરવામાં આવે છે. સામા પાંચમની વિધિ. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું, અધેડાનું દાંતણ કરવાનું, માટી ચોળીને નહાવાનું, આંબળાની ભૂકીથી માથું ચોળીને માથાબોળ નહાવાનું, આખો દિવસ ઉપવાસ કરવાનો, ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવું, અનાજનો દાણોય ખાવો નહીં, મહાદેવજીની પ્રાર્થના કરવાની. આમ 5 વર્ષ સુધી સામા પાંચમનું વ્રત કરવાનું. પછી સામાના વ્રતનું ઉજવણું કરવાનું. ઉજવણામાં શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું, દાન દક્ષિણા આપવી અને સપ્ત ઋષિઓનું અરુંધતી સહિત પૂજન કરવું. સામા પાંચમની કથા. પહેલાંના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા. ગામના પાદરે ભગવાન શિવના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો. આજુબાજુના ગામમાંથી અને એ ગામમાંના બાળકો આશ્રમમાં આવીને ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરતા હતા. આ બ્રાહ્મણીની સંતાનમાં એક પુત્ર હતો તથા એક પુત્રી હતા. દીકરી નાની ઉંમરે વિધવા થયેલી એથી મા બાપની સાથે આશ્રમમાં જ રહેતી હતી. એક દિવસ આશ્રમના છોકરાએ જોયું કે એક ઝાડ નીચે એક બહેન પડ્યા છે. પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે. બાળકો તો દોડતા દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું, ગુરુજી, એક બહેન આશ્રમની બહાર ઝાડ નીચે પડ્યા છે અને તેમના આખા શરીરમાં કીડા પડ્યા છે. બાળકોની વાત સાંભળી બધા આશ્રમની બહાર જ્યાં બહેન પડ્યા છે ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી. બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા. પછી ગુરુજીએ ધ્યાન ધરીને જોયું તો પોતાની પુત્રી ભરભવમાં એક વણિકની સ્ત્રી હતી. એ સ્ત્રીનો રજસ્વલા ધર્મ પાળતી નહોતી. તદુપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આ બાઈ તેમની મશ્કરી કરતી હતી. તેથી આ ભાવમાં તેણી વિધવા થઈ અને રજસ્વલા ધર્મ નહીં પાળતી હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા. ધ્યાનમાં સર્વ હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી. પત્નીએ કહ્યું ત્યારે મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહી છે. પણ નાથ, ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી. માટે તેના એ કર્મોનું નિવારણ કાંઈક તો હશે જ ને? બ્રાહ્મણે કહ્યું, હા, નિવારણ તો છે જ. દીકરીએ સામા પાંચમના વ્રતનો પર્વમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભાવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિપૂર્વક કરે તો તેના કર્મોના થયેલા પાપનું નિવારણ થાય. તેની કાયા પ્રભુ કૃપાથી જેમ સુંદર કંચનવર્ણી થાય. દીકરીએ માતા પિતા વચ્ચે થતી સર્વે વાત સાંભળી. તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે દીકરી બોલી, પિતાજી, મેં બધી વાત સાંભળી છે, માટે હું સામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ. માટે આપ મને તેની વિધિ કહો. બ્રાહ્મણે કહ્યું, બેટા, ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે વહેલા ઉઠી અધેડાનું દાંતણ કરવું, શરીરે માટી ચોળીને આંબળાની ભૂકીથી માથું ચોળી માથાબોળ નાહીને સ્વચ્છ કપડાં પહેરવા. પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવાનું. આમાં સામા પાંચમની વાર્તા કહેવાની, વાંચવાની કે સાંભળવાની. ભોજનમાં સામો લેવાનો, ફળ ફળાદી ખાવાના, ઉગાડેલું અનાજ ખાવું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જઈને ભગવાનના દર્શન કરવા. આ રીતે 5 વર્ષ સુધી વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણું કરવાનું. ઉજવણામાં અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું. બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી. તેને વ્રત કર્યું, 5 વર્ષ પછી ઉજવણું કર્યું તે તેણીની કાયા કંચનવર્ણી થઈ ગઈ. આમ હે સપ્ત ઋષિ મુનિઓ, જેવા આપ બહેને ફળ્યા તેવા સૌને ફળજો. સૌને મનોરથ પૂરા કરજો.